મિત્રો ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ। તો આપણે હજી વાગી ગયા છે 8 અને હજી ઉઠ્યા જ છે। જો હજી ખાટલામાં જ બેઠા થયા છે। આજ મોડું થઈ ગયું ઉઠવાનું ને બધુંય ઉજાગરો હતો એટલે તો ચાલો પછી મળીએ આપણે। તો જો કેવા સરસ ફૂલ ઉઘડ્યા છે, મોટા મોટા ગલગોટા છે જો। खूब सरस से मित्रों वागी गया से 9:30 અને ચાનો ટાઈમ થઈ ગયો છે। તો આપણે દૂધ વાળીએ નહોતા લઈ આવ્યા અને ઘરેથી ચા આવી ગયો છે જો કેટલી ભરાઈ, અને સાથે નાસ્તો આમ જો સેવ છે નાસ્તામાં। તો મિત્રો હાલો નાસ્તો કરવા વાળીએ છે ને અડધે ટકે નાસ્તો કરવાની મજા આવે। એમાંય આપણે છે ને એ રોટલી ને અથાણુંની ચા ની ખાવાની મજા આવે, તમે વાત પૂછોમાં। નાના હતા તો એ બહુ મજા આવતી। હજી અમારે તો એવું વાડીએ ખાવાનું આવે, આપણે રોંધી કરી અને અત્યારે અડધે ટકે નાસ્તો કરીને બહુ મજા આવે ખાવાની। તો મિત્રો આવું કેને કેને ખાધું છે ને જરીક મને કોમેન્ટ કરીને જણાવજો। ગામડે હોય હો, પાછું સિટીમાં ન હોય। ત્યાં તો એમ કે હાલો ગાંઠિયા ખાઈ આવીને મંચુરિયમ ખાઈ આવીને, એમાં જી આયા ગામડે મજા આવે ને સ્વાદ આવે એવો ત્યાં સ્વાદ ન આવે। તો ખાલી પેટ ભરાય એટલું, બાકી ગામડે એ રોંધી કરવાનો રોંધેય મજા આવે ત્યારે મજા આવે। તો આવી મજા તો બધાયને કરવી છે પણ કરી નથી શકતા। એનું કારણ શું છે ખબર છે? બાયું। આપણી બાયુને ધરાર સિટીમાં જ રહેવું છે, આ ગામડે રહેવું નથી। એટલે અડધા તો છે ને 100%માંથી 80% લોકો તો બાયું વાહે સિટીમાં હલવાના છે। એને ત્યાં પાણીપુરી દાબવી છે અને ભાઈ આખો દી કામે જાય। એટલે મિત્રો આનું મેન કારણ તો એ છે। બાકી આવી મજા કરવી હોય ને તો ગામડે જ રહેવું પડે અને ગામડે જ મજા આવે। ને અત્યારે તો સિટીનો મોહ ખોટો છે, કારણ કે ગામડાવાળીઓ મજો કરે છે। એના અટાણમાં ઓટલે બેસી ગયું હોય સવારમાં કામ કરીને, વાડીએ તો જવું ન હોય, ભાગમાં દઈ દીધું હોય। એટલે સિટીવાળીઓને એમ છે અમે મજો કરી, પણ અટાણે મજો ગામડાવાળીઓ કરે છે। તમારા મનમાં જો વેમ હોય તો કાઢી નાખજો। મિત્રો આપણે અડધા ટકનો નાસ્તો કરી લીધો છે, ચા પી લીધો છે અને હવે માથે આ માવો તો જોઈએ જ। માવામાં આપણે જો સોપારી તમાકુ આ થોડોક મોંઘો પડે છે હો, પણ તો હાલો માવો બનાવી નાખું અને માવો ખાઈ લઈ। તો મિત્રો આવી મજા લઈ હોય ને તો ગામડે જ રહેવું પડે, અને ગામડે રહેવું હોય ને તો આપણે પરમિશન લેવી પડે। તો કેની પરમિશન લેવી પડે ને એ તમે મને જરીક કોમેન્ટ કરીને જણાવજો। કેટલા મિત્રોને જે ખબર છે કે ગામડે રહેવા માટે પરમિશન કેની લેવી પડે? તો ચાલો મને કોમેન્ટ કરીને જણાવજો કે કેની પરમિશન જોઈ। તો હવે આપણે આગળ મળીએ। બાકી અટાણે તો જો આ માવો બનાવું છું, અને જે માવો ખાતા હોય એ કોમેન્ટ કરજો કેવો માવો ખાવાની મજા આવે। તો મિત્રો ચાલો પછી મળીએ। જો દસું છે ને વાસળાને પાણી પીતા શીખવાડે છે। કોપણી ભરીને પાણી મૂક્યું છે ને ઓલો જીભેથી સાટે છે, અને હજી આવડતું નથી કા દસું? દસું એ છે ને નવું બેટ લીધું અને સંપલ લીધા। એ કે પપ્પા મારે બેટ લેવું છે ને સંપલ લેવા છે, તો મેં એને લઈ દીધા છે। તો અત્યારે એ નાના હોય ત્યારે જીદ કરે તો બાળકની દરેક જીદ આપણે પૂરી કરવી જોઈએ। અને પછી તો એ મોટા થઈને કાંઈ આપણા રહેવાના નથી, કારણ કે હોસ્ટેલમાં વયા જાય। હોસ્ટેલમાં વહી ગયા એટલે પૂરું, આપણી પાસેથી ગયા પછી તો એ એની રીતે બધું કરે અને મોટા થઈને લગ્ન કરી દે એટલે તો પછી બાયડીના થઈ જાય, આપણા કંઈ રહેવાના છે નહીં। તો અત્યારે નાના સેતા લગી એનો નાનપણનો ને બાળપણનો લાભ લઈ લઈ અને દરેક જીત એની પૂરી કરી પછી આગળ જોવું શું થાય છે। મિત્રો નવા બેટનું મુહૂર્ત થઈ ગયું હો। આપણે મિહાન ને દસુ બે ભાઈ એક બેટ લઈને ઊભા રહી ગયા છે।